ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ષટતિલા એકાદશીની અત્યંત પવિત્ર વ્રત કથા આપણે સાંભળીશું. આનું મહાત્મ્ય શું છે, આ દિવસે શું કરવું, એ બધું જ શેનું દાન કરવું, એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું. ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે એકાદશી. એકાદશી કરીએ તો પ્રભુ શ્રી હરિ રીઝે છે, ખૂબ ખુશ થાય છે અને આપણને આશીર્વાદ આપે છે, અંતમાં મોક્ષ પ્રદાન કરે છે. તો મિત્રો, જો રહી શકાય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ, અને ન રહી શકાય તો પણ કંઈ વાંધો નથી. પણ એ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના જરૂર કરવી, મંદિરે દર્શન જરૂર કરવા, અને બની શકે એટલું દાન પુણ્ય કરવું, અને બની શકે તો કથા પણ સાંભળી લેવી. તમે જો એકાદશીનું વ્રત નથી રહી શકતા તો આટલું કામ જરૂર કરજો. ભગવાનનું નામ સ્મરણ કરવું, મંત્ર જાપ કરવા, આ તો આપણે કરી જ શકીએ છીએ. આપણી સમય શક્તિ અનુસાર આપણે કરવું. તો ચાલો હવે આપણે સાંભળીએ ષટતિલા એકાદશીની વ્રત કથા. સર્વ પાપોને હરનારી કથા. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃપાનિધિ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ તથા મહાત્મય કૃપા કરી મને જણાવો. પુલસ્ત્યજી બોલ્યા, મહાનામ પોષ માસની ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે કુંતી પુત્ર, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી ષટતિલા નામથી પ્રખ્યાત છે. એ બધા પાપનો નાશ કરનારી છે. મુનિ પુલત્સ્યે એની જે પાપ હારિણી કથા દાલભ્યને કહી હતી તે સાંભળો. દાલભ્યએ પૂછ્યું, હે બ્રહ્મ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે, એમને નરકમાં જવું ન પડે એના માટે સૌથી સારો અને સરળ ઉપાય શું છે, કયો છે? પુલત્સ્ય બોલ્યા, હે મહાનામ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્યોએ સ્નાન આદિથી પવિત્ર થઈને ઇન્દ્રિય પર સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રી હરિની પૂજા કરવી. પૂજામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લેવું. રાત્રે જાગરણ અને હોમ કરો. ત્યારબાદ કૃષ્ણ નામ જપ કરતા કોળું, નાળિયેર અથવા બીજોરાથી શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે, હે કૃષ્ણ ભગવાન, દયાના સાગર, કૃપાનિધિ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રય દાતા બનો. એમાં અમો સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ધ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતની પૂજા કરવી અને તેને છત્રી, પગરખા અને વસ્ત્રોનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ, મારું દુઃખ દરિદ્ર મટાડો. ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલું પાત્રનું દાન કરવું જોઈએ. એ પછી તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન હોમ કરવું, તલનું ઉભરણ કરવું, તલ મિશ્રિત પાણી પીવું, ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો. હે નૃપ શ્રેષ્ઠ, આ એકાદશીનું મહાત્મ્ય મેં નારદજીને કહ્યું હતું. કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા હતા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી. એક બ્રાહ્મણી હતી જે ચંદ્રાયણનું વ્રત કરતી હતી. વ્રત કરતાં કરતાં તે દુબળી થઈ ગઈ. વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા. મેં વિચાર કર્યો કે હવે તો મરવાની છે, સ્વર્ગમાં જરૂર જશે, પણ ખાલી હાથે, કેમ કે તેણે કોઈ દાન કર્યું ન હતું. હું જઈને તેની પાસે કોઈ દાન માંગી લઉં, જેથી કરીને સ્વર્ગમાં તેનું કાંઈ ભલું થાય. હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુલોકમાં આવ્યો.
બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી. એણે મને મૃત્યુપિંડ આપી દીધો. થોડા દિવસ પછી તેણે પ્રાણ ત્યાગી દીધા. વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેણે માત્ર મૃત્યુપિંડ જ જોયા. બીજી કોઈ વસ્તુ એને દેખાઈ જ નહીં. પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી. આથી તે મારા નામનો પોકાર કરીને મારા શરણમાં આવી અને કહેવા લાગી, હે પ્રભુ, આપ સારા ફળદાતા છો. મારા ચંદ્રાયણ વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું. મેં તેને જવાબ આપ્યો, જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે, અને જે તે મને દાનમાં આપેલ તે તને પ્રાપ્ત થઈ રહ્યું છે. બ્રાહ્મણી બોલી, આ દારિદ્ર્ય હવે કેમ મટાડું? મેં એને કહ્યું, તમને દેવકન્યા જોવાને આવશે. તમે દ્વાર બંધ રાખજો અને કહેજો કે પહેલાં ષટતિલા એકાદશીનું મહાત્મય અને કથા મને સંભળાવો. બ્રાહ્મણી પોતાના ભવનમાં આવી બારણું બંધ કરી દીધું. દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું, બારણું ઉઘાડો અને મને તમારું મોં દેખાડો. બ્રાહ્મણી તરત જ બોલી, પહેલાં મને ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. દેવકન્યા બોલી, બગડેલા ભાગ્યને સુધારવા વાળી ષટતિલા એકાદશી છે. ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરાવનારને પણ મુક્તિ દેનારી છે. દ્વાર ખોલ્યું તો મૃત્યુપિંડની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખાય ભવનમાં નંદ ભવનની વિભૂતિઓ પ્રગટ થઈ. આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી 1000 વર્ષ સુધી વ્રત ધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે. તો આ પ્રમાણે હતી ષટતિલા એકાદશીની વ્રતકથા. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.